નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના છાણી બ્રિજ પર એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. ફૂલ સ્પીડમાં આવી રહેલી એક કારે આગળ જઈ રહેલી પરિવારની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આજે સવારના સમયે વડોદરાના છાણી બ્રિજ પરથી એક પરિવાર કારમાં પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક કારના ચાલકે પરિવારની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી સખત હતી કે પરિવારની ગાડીના પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. પાર્ટી પ્લોટમાં આ ભાઈ આયા રમાઈને પાછળથી ઠોક દીધી. વાક કોનો છે? વાક પાછળવાળાનો રમાઈને આવે. સ્પીડ લિમિટ 40ની છે, 60-80ની સ્પીડે આવે તો થોડું ચાલે. કેટલા જણનો પરિવાર હતો તમારા ગાડીમાં? કોઈને નુકસાન થયું એવું? આ 6 જણા બેઠા, 2 છોકરા છે, 4 મોટા છે. કોઈને નુકસાન થયું એવું? ગાડી નુકસાન છે, બાકી કોઈને કશું નહીં. સદનસીબે કારમાં સવાર પરિવારના કોઈ પણ સભ્યને ઈજા પહોંચી ન હોવાથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.